સહુ સત્સંગીને સુખદ સુખ દેજો સહુ સમે, પડે જ્યાં આપત્તિ તરત હરિ આવો તહીં તમે, દયાળુ દ્રષ્ટિથી વિઘ્ન સઘળા વારણ કરો, મરીચ્યાદી કેરી હર્યકત હરી તેમજ હરો. એ બધા સત્સંગીઓને સુખી કરજો. ભાવના એક જબરી છે, સમજ્યા ને? બધાને સુખી કરજો બસ. જ્યાં જ્યાં કંઈક આપત્તિ આવે પ્રભુ તરત પધારજો, આપત્તિ દૂર કરજો. દયાળુ છો પ્રભુ, દ્રષ્ટિથી વિઘ્ન સઘળા નિવારણ કરજો. મરીચ્યાદિક ઋષિઓના દુઃખ તમે હર્યા. મરીચ્યાદિક ઋષિઓ કોણ? બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો, ગયા હતા ને ઋષિ મુનિઓ ભારત દેશની યાત્રા કરીને, નન્નાણ દેવને ત્યાં કને સભા ફરાણી, વાહેથી દુર્વાસા મુનિ આવી ગયા. અને દુર્વાસા કે મારું સન્માન ન કર્યું, બોલો તો સાપ દઈ દીધો બધાને. બધા બહુ ચિંતામાં પડી ગયા, દુઃખી થાવ એમ કહી દીધું. પાછું પૃથ્વી પર જન્મ ધારણ કરો અને અસુરાંશ પુરુષો તમને હેરાન કરે કે આવો સાપ દઈ દીધો. પછી તો વિનંતી બહુ કરી દુર્વાસા કે આ દુર્વાસા સાપ દીધો પછી પાછો ન વારે કે લ્યો શું, પણ એટલો અનુગ્રહ કરતા ગયા કે તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે અને એ તમારા દુઃખનું નિવારણ કરશે. તો અહીંયા પ્રાર્થના કરે છે કે એ બધા મરીચ્યાદિક ઋષિઓ, સમજ્યા ને? તને દુઃખો તો આવ્યા, પણ પછી પ્રભુ આ સત્સંગમાં આવ્યા ને તો એ જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યા હતા ને એ બધા સત્સંગમાં આવી ગયા. કારણ કે આખા ભારત દેશમાં ગમે તે જન્મ ધારણ કર્યા હોય, ઘણા બધા યુપીમાં જન્મ ધારણ કર્યા હતા, હિન્દુસ્તાનમાં, કેટલાક નેપાળમાં. ઋષિ મુનિઓ કે એક જગ્યાએ ગુજરાતમાં બધા નહોતા જન્મ્યા, અલગ અલગ ગમે ત્યાં જન્મ્યા હતા, પણ સ્વામિનારાયણ નામનો પ્રતાપ ફેલાણો એટલે જ્યાં જ્યાં હતા ને ત્યાં ત્યાંથી બધા મહારાજ પાસે પહોંચી આવ્યા હો. બદ્રિકાશ્રમમાં જેટલાનો શ્રાપ થયો હતો ને એ બધા સંતો મહારાજની પાસે આવી ગયા. બોલો, સ્વામિનારાયણ નામ બહુ ફેલાણું હતું, અયોધ્યામાં ને વૃંદાવનમાં ને ઘણું બધું એમ છે, ચાઇનામાં ને બોલો તિબેટમાં ને ત્યાંથી હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા. અને છે નેપાળથી ને સત્સંગી જીવનમાં નામ લખ્યા બધા, તામણાપરની નિવાસી ને પછી ઇન્દોર કને કયો દેશ છે ત્યાં નિમાડ દેશ છે, નિમાડ. ઇન્દોરથી આપણે દગડુ ઋષિના આશ્રમમાં જઈને નિમાડ દેશ એવો દેશ છે કે વાત કરીએ તો પેલી ગાંઠ ઠોકે અને પછી વાત કરે, સમજાય કે નહીં? એવા લોકો પણ સત્સંગી થયા હતા નિમાડ દેશના. અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી નામ લખ્યા છે નિમાડ દેશના હરિભક્તોના. તો સ્વામિનારાયણ નામ એવું ફેલાણું હતું કે બહુ દૂર દૂર દેશથી લોકો બધા મહારાજ પાસે આવતા. અને એવા જે હતા ને સાપ જેને થયો દુર્વાસાનો, મરીચ્યાદિક ઋષિઓ, એ બધા મહારાજ પાસે આવ્યા અને મહારાજ બધાના દુઃખ દૂર કર્યા. સ્તુતિ એ રીતે સારી ઉચ્ચારી, ગ્રંથ પૂર્ણ કર્યો સુખકારી, કર્યું ઉત્તમ કામ વિશાળ, ધન્ય ધન્ય વિહારીજી લાલ, ભૂમાનંદ કહે સુણો ભાઈ, મહિમા કહું ગ્રંથનો ગાઈ, ગ્રંથ સ્નેહથી સાંભળે જે હા, પામે પ્રભુ પદ પુરાણ નેહ. એ ભગવાનની સ્તુતિ કરી, ગ્રંથને પૂર્ણ કર્યો, એક સુંદર ઉત્તમ કામ કર્યું બિહારીલાલજી મહારાજે. ભૂમાનંદ સ્વામી કે વાઘજી ભાઈ, ગ્રંથનો મહિમા કેવો છે એ પણ છેલ્લે વાત સાંભળી લો થોડાકમાં હો. કોઈક સ્નેહથી આ ગ્રંથ સાંભળે ને એને ભગવાનમાં પૂર્ણ પ્રેમ થાય. ચરિત્ર સાંભળો તો થાય જ ને પ્રેમ, હે ન થાય?
લગભગ 3 કે 4 વર્ષથી હું કથા વાંચું તો આજે છેવાડો આવ્યો છે, સમજ્યા કે નહીં? 4 વર્ષ થતા હશે. જ્યારે જ્યારે વાંચવાનો અવસર આવે ત્યાં વંચાય, આમ તો વંચાય નહીં. ગ્રંથ વંચાય તો સત્સંગ એને સમજાય. ગમે તે ગ્રંથ વાંચો તો જ ખબર પડે. અમારે 15 વર્ષ પહેલા નાગપુરમાં એક જુવાનીઓ, આપણે અહીંયા આ બાજુનો જતો, રાવાપર નહોતો, ક્યાં નહોતો ખબર નથી બરોબર. એ કે ઓફિસમાં, બેંકમાં નોકરી કરતો, લગભગ ઓફિસમાં નોકરી કરતો હતો. એ કે એકવાર મેં ઓલાને પૂછ્યું, એક પંથ છે ને પાંડુરંગનો, ખબર ને તમને? પાંડુરંગવાળા સેવા બહુ કરે, વાડી ઉમાન ઉમાન, તેમાં ઘણા બધા લોકો જોડાયેલા છે. અને ગીતાનું જ્ઞાન પણ જબરું, એના ઉપર વિચારણા પણ જબરી. એ પછી એનો સિદ્ધાંત શું હશે એ જાણે, આપણે બધી ખબર નથી. પણ લોકો સેવા બહુ કરે છે એટલે ખબર. પોતાના રોટલા લઈ જઈને એનો પ્રચાર કરે. ગામમાં ગામમાં છોકરા જ આવા જુવાનિયા રોટલો ભેગો લઈને અને એ સભાઓ કરે ને આ બધું કરે છે. એનો આખરી સિદ્ધાંત શું છે આપણે તપાસ નથી કર્યો. પણ એ છોકરાએ પૂછ્યું પાંડુરંગવાળાને, એ કે તમે આટલા બધા જોડાઓ છો આમાં, હા છે શું એમ? રોટલા પોતાને લઈ લઈને પ્રચાર કરવા જાય એકથી બીજે ગામ ત્રીજે ગામ, તો એમાં એક મહત્વની વસ્તુ શું છે એ મને સમજાવો કે એમ. તો એનો અનુયાયી જુવાનીઓ કે એમ તો હું તને સમજાવી શકું નહીં, કે તારે સમજવું જ હોય ને તો પહેલાં અમારા જે ગ્રંથ છે ને એ તું વાંચ, કે તો ખબર પડે. ગ્રંથ વાંચ્યા વિના તમને સિદ્ધાંતથી શું ખબર પડે? ઘણા બધા ગ્રંથો છે અમારા, તો એને તું વિચારપૂર્વક વાંચ તો ખબર પડે. પછી મને મળ્યો તો છોકરો, એ કે સ્વામી મને એવો વિચાર થયો કે એના ગ્રંથ વાંચું એના કરતાં પહેલાં આપણા સંપ્રદાયના કેટલા ગ્રંથ છે એ તો વાંચી લઉં, કે સમજ્યા? તો ઓલિયાનું જાણવા માટે એનો વાંચું, કારણ કે ગ્રંથ એના ઘણા બધા હોય, પછી બનાવ્યા હોય ઘણા બધા. તો આપણા સંપ્રદાયના ગ્રંથ પહેલાં વાંચું, પછી આપણા ગ્રંથ વાંચવાને એને શરૂ કર્યા. એક પછી ગ્રંથ વાંચ્યા કરે. ઓફિસમાં જાય ને એક મોટી કોથળી ભેગી રાખે અને પુસ્તક ભેગું રાખે, નવરું થાય એટલે વાંચે. અમને મળ્યા ત્યારે સત્સંગી ભૂષણ હાલતું હતું, એમાં એ ચોથો અંશ અને ઉત્તર ગુજરાતમાં મહારાજાએ અદ્ભુત લીલાઓ કરેલી છે, એ બધું વાંચતું આવે. મને કે સ્વામી આપણા ગ્રંથો વાંચવાની એવી મજા આવી રહી કે હવે મને બીજા કોઈ વાંચવાના નથી, કે સમજાને જરૂર નથી વાંચવાની. શું વાંચવાની જરૂર નથી? ગ્રંથ વાંચ્યા વિના તાત્પર્ય ખબર પડે નહીં, સંપ્રદાયમાં શું વસ્તુ છે એમ. બીજા કેટલાક જો સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરે, બરોબર, કેટલાક કરતા હોય, એ શું કામ કરે? અણસમજણથી કરે એમ. જો સાચા મુમુક્ષુ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ વાંચો, હકીકત શું છે ખબર પડશે. હું તો કહું કોઈની નિંદા ન કરાય, સમજા કે નહીં? કોઈની નિંદા કરવાનો કોઈને હક નથી. જેને જે મળ્યું હોય ભલે ભજે ને પ્રેમથી. આપણે સારું મળ્યું છે ને કરો ભજન, અને જેને મળ્યું હોય એ બધા સાચું જ માનતા હોય તો એની નિંદા દ્રોહ ક્યાં રે પણ ન કરાય. જેને જ્યાં આસ્થા હોય ને એ ભલે પ્રેમથી માને પૂજે, જેવા ભાવથી માને છે ને પૂજે છે એનું ફળ એના ઈષ્ટદેવ દેશે. અને આપણે મહારાજને ભજશું તો શ્રીજી મહારાજ આપણે જેવી ભાવના છે ફળ તો ભગવાન દેવાના છે. તો સ્નેહ થકી ગ્રંથ વાંચે સાંભળે તો ભગવાનમાં પ્રેમ થાય એમ. અને સત્સંગ વસ્તુ શું છે એને સમજાય ગ્રંથ વાંચવાથી અથવા તો સાંભળવાથી. કેટલાક સંશય પણ દૂર થાય, ભગવાન રાજી થાય, અંતે અક્ષરધામ મળે. શાસ્ત્રો જો મારે શિક્ષાપતિમાં શાસ્ત્રો વાંચવાનું કીધું હોય મળે. ઘણો મહિમા તો શું કહું શાસ્ત્રોનો, પણ જાણનાર હશે ને એ બહુ જાણશે હો. એવી વાત ભૂમાનંદ સ્વામીએ કરી અને વાઘજીભાઈએ સાંભળી. કથા શ્રવણ કરી એ ઠામા, મુનિને કર્યા પ્રેમે પ્રણામા. વળી પૂજા કરી રૂડી પેર, દાન પુણ્ય કરી ગયા ઘેર. વાઘજીભાઈ એ સંપૂર્ણ કથા સાંભળી,
ભૂમાનંદ સ્વામીનું પૂજન કર્યું. પછી દાન પુણ્ય કરવાના છે, બ્રાહ્મણોને ગાયોને ચારું બધું કરી અને એ ઘરે ગયા. હો, ધન્ય છે વાઘજીભાઈને જેની ભક્તિ ભલી ગણાઈ અને એના ગુણો ગ્રંથમાં લખાયા. એ હવે અવિચળ રહ્યા. બોલો, હવે સંપૂર્ણ કથા સાંભળી ભૂમાનંદ સ્વામી પાસેથી. જેમ કે મોટા મોટા રાજાઓના નામ લખાણા શાસ્ત્રમાં, કંઈ ગુણો હતા ને એટલે લખાણા. જનક રાજાની વાતો અનેક શાસ્ત્રમાં લખાણી, અંબરીશ રાજાની વાતો લખાણી શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રમાં. તો આજ દિવસ સુધી સંભાળે બધા. શું કામ? એવી ભક્તિ કરી ગયા તો યાદ કરે ને. ભક્ત ચિંતામણી આદિ બધા ગ્રંથો છે, એમાં જેણે સત્સંગ કર્યો છે ને એમાં એ બધાના નામો લખાણા છે. એ લખાઈ ગયેલા નામો જ્યાં સુધી ગ્રંથ હશે ત્યાં સુધી તો રહેવાના જ છે ને, તો રહેવાના. હવે ગ્રંથની સમાપ્તિનો એક જ શ્લોક, એક શ્લોકમાં ટોટલ ગ્રંથનો સાર 10 કળશનો. ગ્રંથોત્પત્તિ શિશુ ચરિત્ર વનને દીક્ષાસુરાષ્ટ્રે ફર્યા, લીલા દુર્ગપુરીની ચારુતરની પ્રાસાદ મોટા કર્યા. તેડાવ્યા થકે રાજ દુર્ગ વિચર્યા ને ઉત્તરાખ્યાન છે, તે લીલામૃતના 10 કળશમાં પિયુષનું પાન છે. શું શરૂઆતમાં ગ્રંથ ઉત્પત્તિની વાતો લખી, પછી શિશુ ચરિત્ર એટલે ઘનશ્યામ મહારાજના બાલ ચરિત્રો લખાણા, પછી વનની વાતો લખાણી, પછી મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા અને દીક્ષાની વાતો આવી. ત્યાર પછી શ્રીજી મહારાજ સૌરાષ્ટ્રમાં ફર્યા, એ બધી લીડા આવી. ત્યાર પછી મહારાજ ગઢપુરમાં પધાર્યા, ત્યાં કને રહ્યા, ત્યારે એ મોટા મોટા મંદિરો કર્યા. વળી રાજકોટમાં અંગ્રેજ સરકાર બોલાવ્યા મહારાજને, ગઢપુરથી રાજકોટ મળવા ગયા મહારાજ. એ પણ એક જબરજસ્ત વાત છે હો. અને પછી ઉત્તરાખ્યાન એટલે 10મા કળશમાં મહારાજ ધામમાં ગયા પછીના બધા આખ્યાનો વર્ણન કરેલા. તે લીલામૃતના 10 કળશમાં પિયુષનું પાન છે, એટલે 10 કળશમાં અમૃત ભરેલો હશે. સમજા ને, અમૃતનું પાન છે બધું. હરિવર ગુણ ગ્રંથ પંથ જેહ એહ પૂરણ થયો પ્રભુની કૃપાથી તેહ, સકળ જન કહો સ્વશિષ નામી, જય જય શ્રી સહજાખ્યાનંદ સ્વામી. સંપૂર્ણ ગ્રંથ થયો હવે હો ભગવાન શ્રીહરિની કૃપાથી. તો ગ્રંથ સાંભળનારા, અનેક સાંભળનારા કથા બધા જ ભગવાન શ્રીહરિને યાદ કરી અને કમસે કમ એક જય તો બોલો. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશ્વના કારણમ વિશ્વ ઉદ્ધારણમ, સૌખ્ય વિસ્તારણમ દુઃખ વિદારણમ, દુષ્ટતા ખંડનમ શુદ્ધતા મંડનમ, ધર્મનાનંદનમ હું કરું વંદનમ. છેલ્લે પ્રભુને પ્રણામ. વિશ્વના કારણ પ્રભુ, વિશ્વ ઉદ્ધારણમ, વિશ્વનો ઉદ્ધાર કરનારા, સૌખ્ય વિસ્તારણમ, હે સુખ આપનારા, દુઃખને નાશને કરનારા, દુષ્ટોનું ખંડન કરનારા અને શુદ્ધતાનું પ્રતિપાદન કરનારા એવા ધર્મના નંદન શ્રી હરિ, એને હું પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. इति श्री विहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते 10 कलशे
ભૂમાનંદ મુનિન્દ્ર વાઘજી ભાઈ સંવાદે ગ્રંથ સમાપ્તિ વર્ણન નામ વિંસો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ શ્રી હરિલીલામૃતે ઉત્તર નામ દસમ કલશ સમાપ્ત. વિક્રમ સંમત 1945 પોષ સુધી પૂર્ણિમાને દિવસ એટલે પૂનમને દિવસે વડતાલ મધ્યે આ ગ્રંથ સંપૂર્ણ થયો છે. હજી ગ્રંથનું એક ધોળ છે, ધોળ એક કીર્તન લખ્યું છે. હેજી રે આજ રે સતસંગી સાણાયાવો સહુ મળી રે. જી રે બેસો રે સહુ સભા મંડપ મોઝાર હરી. લીલા અમૃત પીયો હે તથી રે. સાણા સત્સંગી આવો, સભામાં બેસો, પિયુષનું પાન કરો. હે જી રે આજ રે પ્રેમે પુસ્તકની તો પૂજા કરી રે. જી રે આજ રે દીધા દ્વિજને નાના વિધિ દાન હરી. લીલાયમૃત પીયો હે તથી રે. એ સભામાં ભેળા મળી ગ્રંથ પૂર્ણ થયો ને વડતાલ મંદિરમાં, એટલે બધા ભેગા થઈને ગ્રંથનું પૂજન કર્યું. અને બ્રાહ્મણોને નાના પ્રકારના દાન દીધા. અને સંક્રાંતિનો દિવસ તેદી ને તેદી ગ્રંથ પૂર્ણ થયો. એમ ગ્રંથ પૂર્ણમાસને દિવસે પૂર્ણ થયો, પણ એનું પછી આ પૂજન સંક્રાંતિને દિવસે કર્યું. સંતો અને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા અને સંતો ભક્તો ગીતો ગાયા સારા મજાના, માનીની મંગળ ગીતો ગાયા. સ્ત્રીઓ પણ એને તો વધામણા ગાતા આવડે હો, સારા સાદેથી. કેવા ગાયા? જી રે આજ રે જુઓ મોતીના સાથિયા પૂરિયા રે. જી રે આજ રે થાય પુષ્પતણો વરસાદ હરી. લીલા પીવો અમૃતથી રે. જી રે આજ રે મેના પોપટ બોલે છે પાંજરે રે. જી રે આજ રે વાજા વાજે છે વિવિધ પ્રકાર હરી. લીલાયમૃત પીઓ પ્રેમથી રે. હેતથી રે. મોતીના સાથિયા પૂર્યા. હે ફૂલડાનો વરસાદ કર્યો પુસ્તક ઉપર. મેના પોપટ પાંજરામાં બોલે, જાત જાતના વાજિંત્રો વાજે. રંગનો રત્નાકર રેલિયો, એક આનંદ રસનો રંગ રેલ. દિલ સર્વના દિશે ઉદાર. મજા આવી ગઈ બધાને હો. કાંઈક તો કોયલ આવીને ટૌકા કરતી હતી. આંબાની ડાળ ઉપર પક્ષીઓ કલોલ કરતા હતા. સર્વ સુર નર નાગ બધા ખુશી થયા હો, જાણે એમ આનંદની છોડો ઉડતી હોય ને એવો આનંદ. જી રે આજ રે પ્રભુ પ્રત્યક્ષ આવી બિરાજિયા રે. જી રે આજ રે ભાસે ભક્તોને એવો આભાસ હરી. લીલાયમૃત પીયો હે તથી રે. પ્રત્યક્ષ જાણે શ્રીજી મહારાજના દર્શન થયા હોય એવો આભાસ થયો ઘણા ભક્તોને.
ભગવાનની મૂર્તિઓમાં પણ તેજ દેખાય. જાણે અક્ષરધામનું તેજ હોય ને એવું તેજ દેખાણું છે. સુખનો સાગર જાણે હોય ને, સૌના દિલ હરખ્યા છે, દસે દિગપાડો ડોલ્યા છે. શિવે સરસ મજાનું નૃત્ય કર્યું છે, તાંડવ નૃત્ય. હો, મહાદેવજીને તાંડવ નૃત્ય બહુ આવે. તો એ શિવજી આવે ને તાંડવ નૃત્ય કરે તો એ બ્રહ્માદિક દેવતાઓને પણ આનંદ થઈ ગયો. એમ સભામાં જીરે આજ રે અતિ ઉત્સાહનો દીના જોઈને રે, જીરે આજ રે દિલરી જીયા દીના દયાળ હરી લીલા, અમૃત પિયો હેતથી રે, જીરે આજ રે ભક્તિ ધર્મ તણા સુત ભાડિયા રે, જીરે જાને રે જાણો વિશ્વ વિહારી લાલ હરી, લીલા અમૃત પિયો હેતથી રે. ઉત્સાહનો દિવસ, દરેકના દિલ રીઝિયા. ધર્મ ભક્તિના બાળ ઘનશ્યામ મહારાજના દર્શન થયા. વિશ્વના વિહારી લાલ આ ગ્રંથ રચ્યો આચાર્ય મહારાજે. એવી બધી વાત થઈ. સમજાના? એ આનંદ આનંદ વધામણા સહિત આપણે પણ આજે દયાપુર ગામમાં ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં આ કથાની સંપૂર્ણ સમાપ્તિ થઈ છે. ત્યારે વધામણાનું ધોળ સમાપ્ત. ઇતિ શ્રી હરિલીલામૃતમ ગ્રંથ સંપૂર્ણમ સમાપ્તમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.